હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ઇંગ્લિશ સબ્જેક્ટના છે એ યુનિટ 1 થી 10 સુધીના મોસ્ટ આઈએમપી ટ્રુ ઓર ફોલ્સ છે તે આજે આ વિડીયોની અંદર આપણે જોશું. જે પ્રશ્ન છે 12 થી 15 સુધીમાં પૂછાય છે અને કુલ 4 માર્ક્સ છે એ તમે રોકડા મેળવી શકો છો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચી અને ટ્રુ અને ફોલ્સ. જે વાક્ય સાચું હોય તો ટ્રુ આવે અને ખોટું હોય તો ફોલ્સ આવે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. તો પહેલું વાક્ય સૌથી શરૂ કરીએ તો પહેલું છે ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ તાજનગર વિલેજ. રેલવે લાઇન છે એ તાજનગરની પાસેથી પસાર થાય છે. તો સાચું હતું. તો પાઠની અંદર આપણે રેલો યુનિટ છે જોઈએ તો એમાં એ વાક્ય છે સાચું છે. બીજું છે ધ રૂફ ઓફ ધ હાઈએસ્ટ બિલ્ડિંગ ઇઝ ચૂઝન ટુ ઇન્સ્ટોલ પેનલ્સ એન્ડ બેટરી. તો એ સેન્ટેન્સ છે એ ફોલ્સ એટલે કે ખોટું છે. ત્રીજું છે એમજીપી પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ. એમજીપી છે એ ઓછી કિંમતમાં ઓછી કિંમતની અંદર 2 એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ છે ઓછા દરે દરેક ઘરની અંદર એ પહોંચાડે છે. તો એ ટ્રુ છે, તો સાચું છે. ચોથું છે ધ પેનલ્સ આર ઇન્સ્ટોલ ઇન નોર્થન ડિરેક્શન ટુ કેપ્ચર એજ મચ સનલાઇટ એજ પોસિબલ. તો પેનલ છે તકતીઓ એ સૂર્યપ્રકાશને સારી રીતે પકડી શકાય એટલા માટે પેનલ છે દક્ષિણ દિશામાં જોડવામાં આવે છે. અહીંયા આવેલું છે નોર્થન એટલે કે ઉત્તર દિશાની અંદર. તો એ ફોલ્સ, કેમ કે ત્યાં સાઉથન આવે એટલે દક્ષિણ દિશાની અંદર બેસાડવામાં આવે છે. તો એ વાસે ફોલ્સ. આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 100 આર વુમન. તો આ લાઇબ્રેરી છે એની અંદરથી મોટાભાગ જે 1000 સભ્યો છે એની અંદરથી મોટાભાગની છે સ્ત્રીઓ છે. તો એ વાક્ય છે એ સાચું છે. ત્રીજા ભાગના સભ્યો એ મહિલાઓ છે. તો વાક્ય છે હતી જ તો મહિલા ત્રીજા ભાગની. તો એ વાક્ય સાચું છે. એના પછીનું છઠ્ઠું વાક્ય છે સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન્સ વોઝ સેટ અપ ટુ ગિવિંગ ધેમ સેફ સ્પેસીસ. જે એક સ્ત્રીઓ માટેનો અલગ સેપરેટ જુદો રૂમ છે રીડિંગ માટે રાખવામાં આવ્યો છે કારણ કે તે મહિલાઓ છે એ સેફ સારી રીતે વાંચી શકે. તો એ વાક્ય છે સાચું છે. એના પછી સાતમો છે ધ ગવર્મેન્ટ ઓફ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. ગવર્મેન્ટ દ્વારા છે 21 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરી અને રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. તો એ ફોલ્સ છે કારણ કે તે વિલેજવાસીઓએ છે એકઠું કરી ફંડ અને સ્ટેશન બનાવ્યું હતું. તો એ વાક્ય ફોલ્સ. એના પછી યુનિટ નંબર 2 ફર્સ્ટ છે વાક્ય છે ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. તો વાક્ય છે એ ફોલ્સ છે કેમ કે રોબોટ છે પોતાના માલિકનો આદર કરે છે, એનું આદરમાન જાળવી રાખે છે. અહીંયા આપે છે નેવર એટલે ક્યારેય છે એ માલિકનો છે આજ્ઞાનું પાલન કરતો નથી. તો એ ખોટું છે. એના પછી બીજું છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. તે લોકોને નુકસાન પહોંચાડતો નથી. તો એ વાક્ય ટ્રુ એટલે સાચું છે. વાક્ય નંબર 3 છે પ્રેમ ચોપડા યુઝડ ધ રોબોટ ફોર સ્ટીલિંગ થિંગ્સ. પ્રેમ ચોપડા છે એ રોબોટને વસ્તુઓ ચોરવા માટે છે એનો ઉપયોગ કરે છે. તો એ વાક્ય છે એ ટ્રુ છે. ચોથું વાક્ય છે પ્રેમ ચોપડા થ્રીટેન્ડ ટુ ડિફ્યુઝ ધ રોબોટ. પ્રેમ ચોપડાએ ધમકી આપી હતી કે હું તારી સિસ્ટમ છે એ બંધ કરી દઈશ રોબોટને. તો એ વાક્ય ટ્રુ છે. ત્યાર પછી સાતમું વાક્ય છે રામસિંગ 070 ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય. રામસિંગ છે એ ખોટું બોલવું એના કરતાં પોતાને છે નષ્ટ કરી દેવાનું વધારે પસંદ કરે છે. તો એ ટ્રુ કે સાચું હતું. અંતમાં પોતે નષ્ટ થઈ જાય છે. એના પછી યુનિટ નંબર 3 વાક્ય પહેલું અરુણ કૃષ્ણમૂર્તિ સ્ટાર્ટેડ EFI વેન હી વોઝ 7 years old. અરુણ કૃષ્ણમૂર્તિ છે એને EFIની શરૂઆત છે જ્યારે એ 17 વર્ષનો હતો ત્યારથી કરી હતી. તો વાક્ય સાચું છે. બીજું વાક્ય છે અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ ફર્સ્ટ ક્લીનેડ ધ સી નિયર હિઝ હાઉસ. અરુણ અને તેના મિત્રોએ સૌથી પહેલાં છે એ પોતાનો ઘરની બાજુમાં આવેલો સમુદ્ર એને સાફ કર્યો. તો ના, એ ખોટું હતું. તો શું આવશે? તો કે એને છે બાજુમાં આવેલું તળાવ નાનકડું હતું એની એને સફાઈ કરી હતી. તો અહીંયા સી આપેલું છે એટલે કે દરિયો. તો એ વાક્ય ખોટું છે. વાક્ય ત્રીજું છે અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમેનિટી. અરુણના ટીચરે અને છે હ્યુમેનિટી એટલે માનવતા શીખવેલી. તો કે ટ્રુ વાક્ય સાચું છે. ચોથું વાક્ય છે અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ. તે પોતાને પ્રવૃત્તિવાદી માને છે. તો કે ફોલ્સ. તે પોતાને પ્રવૃત્તિવાદી માનતો નથી, તે પર્યાવરણવાદી માને છે. યુનિટ 4 વાક્ય પહેલું મધર્સ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. મધરના છે બધા પાર્ટ્સ છે વિભાગો હલનચલન કરી શકાય તેવા અને ખસેડી શકાય તેવા હોવા જોઈએ. તો વાક્ય ટ્રુ એટલે સાચું છે. બીજું વાક્ય છે મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ
એટલે મધરની અંદર એવું એક ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચારો છે એ જાતે કરી શકે છે. તો એ વાક્ય છે ટ્રુ, એટલે સાચું છે. વાક્ય નંબર 3 છે, અ મધર કેન નોટ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. મધર છે એ જ્યારે બીમાર હશે ત્યારે પોતાની જાતે સાજી નહીં થઈ શકે. તો વાક્ય ફોલ્સ છે, ખોટું છે, કેમ કે જ્યારે બીમાર હશે ત્યારે પોતાની જાતે સાજી થઈ શકશે. વાક્ય નંબર 4 છે ચોથું, એન્જલ થોટ ધેટ ધ મોડલ ઓફ અ મધર વોઝ ટફ. એન્જલ છે જે દેવદૂત એ વિચારે છે કે આ માતાની જે મોડલ છે મૂર્તિ એ ખૂબ જ ટફ એટલે અઘરું છે. તો એ અઘરું નથી, તો એ ફોલ્સ વાક્ય છે, ખોટું. પાંચમું વાક્ય છે, ધ ટીયર વોઝ અ મિરેકલ. આ શું છે એ ધ ટીયર વોઝ અ મિરેકલ. આ શું છે એ ચમત્કારિક છે. તો જે સાચું છે, આ શું છે ને એ નહોતું ક્યાંથી આવ્યું, તો એ મિરેકલ ગણાતું હતું. તો એ વાક્ય સાચું છે. યુનિટ નંબર 5 પહેલું વાક્ય, બ્લેક બોક્સ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક. ફાયરવર્ક્સની અંદર છે બ્લેક બોક્સ છે, એટલે ખોટું છે ને આ બ્લેક બક છે, આવે પાવડર આવે, તો એ વાક્ય છે એ ફોલ્સ, કેમ કે બ્લેક બક આવે. એના પછી વાક્ય નંબર 2, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયોટેકનિક ડિવાઇસ. સ્પેશિયલ હાઉસહોલ્ડની જે મેચિસ છે સ્પેશિયલ પાયોટેકનિક ડિવાઇસ છે. તો વાક્ય સાચું છે. વાક્ય નંબર 3, ધ બેઝિક ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર કીપ્સ ઓન ચેન્જિંગ. એ બેઝિક ફોર્મ્યુલા છે બ્લેક પાવડરની અંદર, તો કીપ્સ એમાં ચેન્જિંગ આવે છે. તો કઈ વાક્ય ફોલ્સ, એટલે ખોટું છે. પછીનું વાક્ય છે યુનિટ નંબર 6. પહેલું વાક્ય છે, ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્નેડ વોઝ વોટર. હેલન છે સૌથી પહેલાં છે એ વોટરનો વર્ડ છે એ શીખી હતી. તો કે ફોલ્સ, સૌથી પહેલાં છે ડોલ છે એનો વર્ડ શીખી હતી. તો એ વાક્ય ખોટું છે. બીજું વાક્ય છે, મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. મિસ સુલિવાન છે અને હેલનની જે ક્યુરિયોસિટી છે, જિજ્ઞાસા, એને સંતોષી હતી. તો કે હા, તો કે વાક્ય સાચું છે. એના પછી છે વાક્ય ત્રીજું, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ફિંગર મોમેન્ટ્સ. તો બીજો જે તબક્કો હતો એ ફિંગર મોમેન્ટ ઉપર આધારિત હતો. તો કે ના, ખોટું વાક્ય છે, કેમ કે સેન્સ ઓફ ટચ ઉપર આધારિત હતો, એટલે સ્પર્શેન્દ્રિય ઉપર આધારિત, એટલે ત્રીજું વાક્ય પણ ફોલ્સ, ખોટું છે. વાક્ય નંબર 4, હેલન કેલન કુડ નોટ કમ્પ્લીટ હર ગ્રેજ્યુએશન. હેલન કેલન છે પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકી ન હતી. તો કે ફોલ્સ, એને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું હતું, એટલે વાક્ય ફોલ્સ છે. વાક્ય નંબર 5 છે, એટ ધ રેડિક્લિફ કોલેજ લેક્ચરર વેર સ્પેલ્ડ ઇન્ટુ એલન્સ પામ. જે રેડિક્લિફ કોલેજની અંદર છે લેક્ચરર છે એલન પોતાના હાથેળીની અંદર જે એટલું યાદ રહેતું એટલું લખી લેતી. તો કે ટ્રુ, એ વાક્ય સાચું છે. યુનિટ નંબર 7. પહેલું વાક્ય છે, દેવ્યાની વોઝ બૃહસ્પતિ's ડોટર. વાક્ય ખોટું છે, કેમ કે દેવ્યાને છે શુક્રાચાર્યની ડોટર હતી. વાક્ય નંબર 2 છે, વેન ધ અસુર કિલ્ડ કચ્છ ધ ફર્સ્ટ ટાઈમ ધે કટ હિઝ બોડી ઇન્ટુ પીસ એન્ડ ગેવ ધેમ ટુ ધ વોવેલ્સ. સૌથી પહેલાં જે અસુરો છે કચ્છને મારી નાખે છે અને તેની બોડી છે એના ટુકડા કરી અને તે જ વોવેલ્સને ખવડાવી દે. તો એ વાક્ય સાચું હતું, ફર્સ્ટ ટાઈમ એને એ કાર્ય કર્યું હતું. વાક્ય નંબર 3 છે, વેન ધ અસુર કિલ્ડ કચ્છ ધ સેકન્ડ ટાઈમ ધે થ્રો હિઝ બોડી ઇન્ટુ ધ સી. સેકન્ડ ટાઈમમાં છે એને બોડીની છે એને દરિયા અંદર ફેંકી દીધી. તો કે ના, એ ફોલ્સ છે. વાક્ય નંબર 4, શુક્રાચાર્ય કુડ નોટ બ્રિંગ કચ્છ બેક ટુ લાઈફ ધ થર્ડ ટાઈમ. શુક્રાચાર્ય છે ત્રીજી વખત કચ્છને પાછો લાવી શકતો નથી. તો કે ફોલ્સ, એ ફરી પાછો પુનર્જીવિત કરે છે. વાક્ય 5મું છે, કચ્છ રિફ્યુઝ ટુ મેરી દેવયાની બીકોઝ શી પ્રાઉડ ઓફ હર બ્યુટી. કચ્છ છે એ પોતે દેવયાનીને મેરેજ માટે ના પાડે છે, કારણ કે તે સુંદર હોવાનો એને ગર્વ છે, પ્રાઉડ છે. તો કે ફોલ્સ. યુનિટ નંબર 8. પહેલું વાક્ય, ધ ફિમેલ બર્ડ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. ફિમેલ બર્ડ છે એ મેલની કમ્પેરિઝનમાં ડલ છે, એટલે ઝાંખા છે, ભૂખરા રંગનો હોય છે. તો કે ટ્રુ. વાક્ય નંબર 2, દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ બાયોલોજી. ફોલ્સ, બાયોલોજીની સ્ટુડન્ટ નથી. વાક્ય નંબર 3 છે, ધ ટેલર બર્ડ સ્ટીચ ઇટ નેસ્ટ વિથ ગ્રાસ એન્ડ ટ્વિંગ્સ. તો કે વાક્ય ખોટું છે. ગ્રાસ છે એટલે એના તણખલાથી ખાલી એને માળો બંધાવેલો હતો, ટ્વિંગ્સ નહોતું. વાક્ય નંબર 4 છે, ધ મેલ વીવર બર્ડ્સ બિલ્ડ્સ અ નેસ્ટ. મેલ વીવર બર્ડ્સ છે એ પોતાનો માળો બનાવે છે. તો કે સાચું, ટ્રુ. વાક્ય નંબર 5, અ વલ્ચર બીક ઇઝ ડિઝાઇન ટુ ટીયર ફ્લેશ. વલ્ચરની બીક છે એની ડિઝાઇન છે ટીયર ફ્લેશ, એટલે ખૂબ જ અણીદાર હોય છે. તો કે વાક્ય સાચું છે.
યુનિટ 9માં છે પહેલું વાક્ય છે પેરેન્ટ્સ શુડ ઇન્સ્યોર બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ ઓફ ચિલ્ડ્રન. પેરેન્ટ્સે પોતાના બાળકોને માટે જે સ્ટડી અને પ્લે છે એનો સમય છે એનો વચ્ચેનું બેલેન્સ છે એ જાળવી રાખવું જોઈએ. તો કે સાચું. વાક્ય નંબર 2 સ્પેશિયલ એક્ટિવિટી ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ ખોરાક લેવાની આવશ્યકતા છે. તો કે વાક્ય સાચું છે એટલે ટ્રુ. વાક્ય નંબર 3 છે ગેમ્સ એન્ડ મ્યુઝિક આર એસેન્ટિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. રમત, સંગીત અને મનોરંજન છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો કે સાચું છે એટલે વાક્ય ટ્રુ. વાક્ય નંબર 4 છે શેરિંગ બ્લાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. શેરિંગ બ્લાઇન્ડ ફેમિલી ટુગેધર જે આપણે વાત છે એ શેર કરે એ ફેમિલીને એકી સાથે જોડેલું રાખે છે. તો કે ટ્રુ. પછીનું ચોથું વાક્ય છે મિસિસ મહેતાસ ડોટર શેર એવરીથિંગ વિથ હર. મિસિસ મહેતાની જે ડોટર છે એ બધી વસ્તુઓ છે એની સાથે શેર કરે છે. તો કે શેર કરતી નથી એટલે વાક્ય ફોલ્સ છે. શેર નથી કરતી ને અહીંયા વાક્યમાં આપેલું છે શેર કરે છે. તો કે ફોલ્સ. પાંચમું વાક્ય છે દેર ઇઝ નો રિલેશન બિટવીન ધ ફૂડ વી ઇટ એન્ડ ધ બ્રેન એક્ટિવિટીઝ. જે આપણે ખાઈએ છીએ ખોરાક અને આપણી માઇન્ડની જે બ્રેનની એક્ટિવિટી છે એની સાથે કોઈ સંબંધ નથી. તો કે ફોલ્સ. ખોટું છે. છઠ્ઠું વાક્ય છે મસ્ટ આઈ એમ ટુ ફોલ્સ છે. કેટલી વખત પૂછાયેલું છે તો છઠ્ઠું છે ટ્યુન ઓફ રિફર ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ ટાસ્ક. ટ્યુન ઓફ રિફરનો મિનિંગ થાય છે કે તમારા માઇન્ડ અને બોડીને છે કાર્ય કરવા માટે તૈયાર કરો. તો કે વાક્ય ટ્રુ સાચું છે. એના પછીનો 10મો યુનિટ છેલ્લો યુનિટ છે. પહેલું વાક્ય છે બ્લેનફોર્ડ એન્ડ મેનિલ રોડ ટુ ઈચ અધર ફોર 13 મંથ્સ. બંને છે એ 13 મંથ્સથી લગતા હતા. તો કે ટ્રુ. એના પછીનું બીજું સેન્ટેન્સ છે બ્લેનફોર્ડ હેડ રીડ ધ બુક ઓફ વુમન બેંગેસ. બ્લેનફોર્ડ છે એ વુમન બેંગેસ નામનું બુક છે એને વાંચ્યો હતું. તો કે ફોલ્સ. વુમન બેંગેસ ને વુમન બોન્ડેસ. ત્રીજું વાક્ય છે મેનિલ ગેવ અ ફોટોગ્રાફ ટુ બ્લેનફોર્ડ. મેનિલે છે પોતાનો ફોટોગ્રાફ બ્લેનફોર્ડને આપ્યો. તો કે ફોલ્સ. આપ્યો નહોતો. ચોથું વાક્ય છે ધ વુમન વિથ ધ રેડ રોઝ વોઝ યંગ. જેની પાસે રેડ રોઝ હતું તો એ વુમન યંગ હતી. તો કે ફોલ્સ. એ યંગ નથી. જેની પાસે રેડ રોઝ હતું તે ઓલ્ડ વુમન હતી. અને પાંચમું વાક્ય છે બ્લેનફોર્ડ ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ ગર્લ્સ. તે છોકરીનો પીછો કરવાની તેને તીવ્ર લાલચ થઈ. તો કે સાચું વાક્ય ટ્રુ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 10 યુનિટના છે ટ્રુ ફર્સ્ટ ટાઈમ બે ટ્રુ ફોલ્સ જોયા અને એના ગુજરાતી મિનિંગ જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.